નમસ્કાર વિદ્યાર્થીઓ, ગયા લેક્ચરની અંદર આપણે અર્થશાસ્ત્રની અંદર આકૃતિ અને આલેખ, જેની અંદર આકૃતિ કોને કહેવાય અને આલેખ કોને કહેવાય, આકૃતિ અને આલેખ બંનેની વ્યાખ્યાઓ આપણે સ્પષ્ટ કરી કે જે મોટા ભાગે હેતુલક્ષીમાં એટલે કે એક ગુણના પ્રશ્ન, બે ગુણનો પ્રશ્ન અથવા વિકલ્પની અંદર પૂછાઈ શકે છે. એના પછી આજે આપણો નેક્સ્ટ મુદ્દો છે આકૃતિ અને આલેખનું અર્થશાસ્ત્રની અંદર મહત્વ અને આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. ખાસ કરીને આ બંને પ્રશ્નો એવા છે કે જે આપણને મોટા ભાગે 2 ગુણ અને 3 ગુણની અંદર પૂછાવા લાયક છે. તો આજે આપણે આ બંને પ્રકારના પ્રશ્નો છે એ તૈયાર કરશું અને એને આપણે સમજવાનો પ્રયત્ન કરશું. તો સૌથી પહેલા આપણે જોશું કે આલેખ અર્થશાસ્ત્રની અંદર આલેખનું મહત્વ શું છે. મોટા ભાગે આપણે આ બાબતો છે 11મા ધોરણની અંદર ખાસ ચર્ચાઓ કરી ગયા છીએ, છતાં આપણે અહીંયા એને થોડી ફેરફાર સાથે આ ચર્ચાઓ છે આજે આપણે કરશું. તો પહેલા જોઈએ કે અર્થશાસ્ત્રની અંદર આલેખ અને આકૃતિનું મહત્વ શું છે. અર્થશાસ્ત્રની અંદર આલેખ આપણને કઈ રીતે ઉપયોગી છે. પ્રસ્તાવનાની અંદર આપણે ખાસ જોઈ ગયા છીએ કે આલેખ અને આકૃતિ છે એ કોઈ પણ અર્થશાસ્ત્રની જે માહિતી છે, કોઈ અર્થઘટન છે, કોઈ વલણ છે, કોઈ ખ્યાલ છે કે જેને વધુ સરળ અને સારી રીતે સમજવા માટે આપણને ઉપયોગી છે. આ બાબતને ધ્યાનમાં રાખી અને આપણે આ મુદ્દો છે એ સમજશું. તો સૌથી પહેલા જોઈએ કે અર્થશાસ્ત્રમાં આલેખ તથા આકૃતિનું મહત્વ. અર્થશાસ્ત્રની અંદર ઘણું બધું મહત્વ છે. અર્થશાસ્ત્રમાં આલેખ અને આકૃતિ છે આપણને ખૂબ જ ઉપયોગી છે. જેમ કે એક વાત આપણે કહી શકીએ કે અર્થશાસ્ત્રની અંદર આવતા કોઈ અઘરા અને અટપટા ખ્યાલ કે જે આકૃતિથી આપણે એકદમ સરળ બનાવી શકીએ. કોઈ અઘરા ખ્યાલ છે, કોઈ અટપટા ખ્યાલ છે જેનું આપણે વર્ગીકરણ કરી શકતા નથી, ખાસ કરીને વિશ્લેષણ છે એ થોડું અટપટું છે. જો એને વાંચી અને સમજવાનો પ્રયત્ન કરશું અથવા માત્ર કથનથી સમજવાનો પ્રયત્ન કરશું તો એ સારી રીતે સમજી શકાશે નહીં. કેમ કે માહિતીને આપણે કથન દ્વારા રજૂ કરી શકાય, આંકડાઓથી રજૂ કરી શકાય અને આકૃતિથી પણ રજૂ કરી શકાય. તો આપણે જો એને આકૃતિથી રજૂ કરશું તો કોઈ પણ અઘરી માહિતી છે, અટપટા ખ્યાલ છે અને એ અટપટા ખ્યાલને આપણે સરળ બનાવી શકશું. એટલે સૌથી પહેલી કોઈ પણ બાબતની અંદર કે જે અઘરા અને અટપટા ખ્યાલો છે એ આપણે આલેખની મદદથી અથવા આકૃતિની મદદથી આપણે એને સરળ બનાવી શકશું. બીજી વાત જોઈએ, બીજું મહત્વ, જુદા જુદા વર્ષના વલણો એક જ આકૃતિ કે આલેખ પર સરળતાથી સમજી શકાય. જુદા જુદા વર્ષના, દાખલા તરીકે જુદા જુદા વર્ષની કોઈ માહિતી આપેલી છે અને દરેક વર્ષની આપણે એનું વર્ગીકરણ કરવાનું છે, એનું માહિતી લેવાની છે. જુદા જુદા વર્ષની અંદર બનેલી ઘટનાઓ છે અથવા કોઈ બાબતો છે તો આપણે જુદા જુદા વર્ષ માટે જુદી જુદી આકૃતિ દોરવી નહીં પડે. એક જ આકૃતિ ઉપર આપણે જુદા જુદા વર્ષ મૂકી, જુદી જુદી માહિતી મૂકી અને બધી જ બાબતો માત્ર એક આકૃતિ ઉપર આપણે એને લઈ શકીએ અને સમજી શકીએ. જે આપણે ધોરણ 11 ની અંદર પણ આ બાબતનો અભ્યાસ કરી ગયા છીએ. એટલે એને ધ્યાનમાં રાખશો તો તમને આ બાબત સમજવી સરળ પડશે કે જુદા જુદા વર્ષના વલણો એક જ આકૃતિ કે આલેખ ઉપર સરળતાથી સમજી શકાય. જેના માટે આપણે 5 કે 10 બાબતો હોય, 5-10 વલણો હોય તો 5-10 વલણોને આપણે અલગ અલગ રીતે સમજવાના રહેશે નહીં. બધી જ વસ્તુ આપણે એક જ આકૃતિ ઉપર મૂકી અને એને સરળતાથી સમજી શકાય. ત્રીજું મહત્વ છે વિવિધ ક્ષેત્રોમાં થતા ફેરફારો સહેલાઈથી સમજી શકાશે. કોઈ ફેરફાર થતો હોય, વધારો થતો હોય, ઘટાડો થતો હોય, માહિતીનો જે ગ્રાફ છે ઊંચો જતો હોય, નીચે જતો હોય, જે કંઈ ફેરફાર થતા હોય, સારું થતું હોય, નરસું થતું હોય, તો એ ફેરફારો મતલબ દાખલા તરીકે ભાવ વધે છે કે ઘટે છે આ ફેરફાર હોય, વસ્તીમાં વધારો થાય છે કે ઘટાડો થાય છે આવા પ્રકારનો ફેરફાર હોય. આવા ફેરફારોને આપણે જો આલેખ અથવા આકૃતિ દોરશું તો એના ગ્રાફ ઉપરથી આપણને સરળતાથી સમજાઈ શકશે. એ પણ આપણે આલેખ કે આકૃતિનું મહત્વ કહી શકશું. ચોથું મહત્વ જોઈએ કે વિવિધ ક્ષેત્રો જેમ કે પ્રદેશ,
ક્ષેત્ર, વાર આ બધાયની સરખામણી કરવાની થાય. ધારો કે જો આ આલેખ અને આકૃતિ સૌથી જો વધારે મહત્વ ધરાવતું હોય તો કોઈ પણ બાબતની સરખામણી કરવા માટે આ વધારે છે, આ ઓછું છે, આ આના કરતા ઊંચું છે, આ આના કરતા નીચું છે, આ આના કરતા વધુ ઉપયોગી છે, આના કરતા ઓછું ઉપયોગી છે, આમાં ફેરફાર વધારે થાય છે, આમાં ફેરફાર, આવી કોઈ જાતની જ્યારે સરખામણી કરવાની હોય, મોટા ભાગે આપણે અર્થશાસ્ત્રની અંદર સરખામણી કરવાની થતી હોય છે. કયા વર્ષે વધુ હતું, કયા વર્ષે ઓછું હતું, કેમાં વધારો છે, કેમાં ઘટાડો છે. તો આવી જ્યારે આપણે સરખામણી કરવાની થાય તો એ સરખામણી આપણે આકૃતિ કે આલેખથી એકદમ સરળ રીતે સમજી શકશો. એટલે કે વિવિધ ક્ષેત્ર હોય, પ્રદેશો હોય, વર્ગ હોય, જુદા જુદા ક્ષેત્રની અંદર, જેમ કે ભારતના જે જુદા જુદા રાજ્યોની અંદર આપણે વસ્તી અથવા શિક્ષણનું પ્રમાણ જાણવું, સરખામણી કરવી હોય, કોઈ પ્રદેશ વચ્ચેની કઈ સરખામણી કરવી હોય, કોઈ વર્ગ વચ્ચેની સરખામણી કરવી હોય, સમાજનો આ વર્ગ છે, પહેલો વર્ગ છે, તો એની સરખામણી છે એ આપણે આકૃતિ કે આલેખ દ્વારા ખૂબ જ સારી રીતે આપણે એને સમજી શકીએ છીએ. પછીનું મહત્વ છે લખનાર અને વાંચનારનો સમય અને શક્તિ બચે છે. બહુ મહત્વનું બાબત છે કે આલેખ અને આકૃતિનો જો આપણે ઉપયોગ કરશું તો લખનાર હોય કે વાંચનાર હોય, લખનારનો પણ સમય બચશે. કેમ કે લખનાર છે એ આખું જ જે ઘટના છે એ બધી જ જો માત્ર વર્ણન કરશે તો ઘણું બધું મોટું વર્ણન કરવું પડશે એને. એટલે લખનારને એકદમ શોર્ટ રીતે આકૃતિમાં આપી દેશે તો એ ખૂબ જ ઓછા સમયની અંદર માહિતી આપી શકશે. વાંચનારને એનું સમજવાનું છે તો એ વાંચનારને પણ બધું જ વાંચવા કરતા માત્ર આકૃતિ જોઈ લેશે એટલે એના ઉપરથી એને ખ્યાલ આવી જશે. અને એટલા માટે આપણે કહી શકીએ કે લખનાર અને વાંચનાર બંનેનો સમય પણ બચશે અને શક્તિ પણ બચશે. વાંચવું પણ ઓછું પડશે અને ઓછા સમયની અંદર એ માહિતી મેળવી લેશે. એટલે લખનાર વાંચનાર બંનેના સમય અને શક્તિનો પણ બચાવ થશે. છેલ્લી બાબત, અઘરા સિદ્ધાંતો એને સમજવા સરળ બને છે. દાખલા તરીકે માંગ પુરવઠાનું વિસ્તરણ કે સંકોચન. અર્થશાસ્ત્રની અંદર કેટલાક ખ્યાલો, સિદ્ધાંતો આપણે પહેલા તો વાત કરી દીધી, અઘરા અને અટપટા ખ્યાલ સમજવા સરળ પડે. એ જ રીતે અર્થશાસ્ત્રની અંદર આપણે 11મા ની અંદર ભણી ગયા માંગ અને પુરવઠો, માંગનો નિયમ, માંગની મૂલ્ય સાપેક્ષતાઓ ને એ ઘણા બધા જે કેટલા અટપટા ખ્યાલ છે. વધે તો ઘટે, ઘટે તો વધે, વળી એમાં ઘણા બધા પ્રકારના અપવાદો છે, અપવાદોમાં અવેજી વસ્તુ હોય, પૂરક વસ્તુ, કેટલા ખ્યાલ એકદમ અટપટા છે. આ અર્થશાસ્ત્રના સિદ્ધાંતો છે અને આવા અઘરા સિદ્ધાંતોને જો આપણે આકૃતિ ઉપર મૂકીએ તો એકદમ સરળ પડી જાય. એટલે જે અઘરા અને અટપટા ખ્યાલો છે એ આપણે આકૃતિ અને આલેખ દ્વારા ખૂબ સારી રીતે સમજી શકશું. માંગનો નિયમ છે, પુરવઠાનો નિયમ છે, માંગમાં વિસ્તરણ, સંકોચન, પુરવઠામાં વિસ્તરણ, સંકોચન, વધારો, ઘટાડો, માંગનો નિયમ, પુરવઠાનો નિયમ, એમના અપવાદો, બધી જ વસ્તુ આપણે આકૃતિથી ખૂબ સારી રીતે સમજી શકશું. આ તમે સ્પષ્ટ અનુભવ છે ધોરણ 11 ની અંદર આપણે મળ્યા ત્યારે કરી ગયા છીએ કે કોઈ પણ માહિતી છે અથવા માંગનો નિયમ જે આપણે વાત જોઈ કે અનેક વખત આપણે આકૃતિથી જોયું તો તરત જ ખ્યાલ આવી જાય છે કે આકૃતિનો ઢાળ આમ છે તો આવું થઈ શકે, ઢાળ આમ છે તો આવું થઈ શકે. આપણે અહીંયા બહુ ટૂંકી બાબત લખવાની, કોઈ સિદ્ધાંતો છે એને સમજવા સરળ પડશે. તો અહીંયા આપણે 4-5 બાબતો બહુ શોર્ટ રીતે આપણે લખવાનો પ્રયત્ન કરવાનો છે. લેન્ધી લખવાની જરૂર નથી. શોર્ટ રીતે તમે જે મેં ટૂંકા મુદ્દાઓમાં રજૂઆત કરી છે આ રીતે તમે એને રજૂ કરી શકો. તો મહત્વ સમજાયા પછી આકૃતિ કે આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જે તમે 11મા ધોરણની અંદર સેમ ટુ સેમ ભણી ગયા છો અને લગભગ મોટા ભાગનાને યાદ પણ હશે. બરાબર, મને ખ્યાલ છે કે મોટા ભાગનાને યાદ પણ હશે. તો એ મુદ્દાને પણ આપણે થોડા ફરીથી આપણે અહીંયા જોઈ લેશું કે આકૃતિ કે આલેખ દોરતા હોય તો શું ધ્યાનમાં રાખવું. પરીક્ષાની દ્રષ્ટિએ થોડુંક સારું મહત્વ આપવાનું છે આ મુદ્દાને. આમ તો બંને પ્રશ્નો એવા છે કે એને આપણે થોડું પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વ આપવાનું છે. ખાસ કરીને 2 ગુણ 3 ગુણના પ્રશ્નની અંદર આ પ્રશ્ન છે અવારનવાર પૂછાય છે. આકૃતિ કે આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો.
હવે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખશું તો કે સૌથી પહેલા પસંદગી અને રજૂઆત ધ્યાનમાં રાખશું. કોની? તો કે આકૃતિની પસંદગી. આકૃતિની પસંદગી અને એની રજૂઆત કરવાની રીતને ધ્યાનમાં રાખશું. સૌથી પહેલો કોઈ પણ માહિતી તમને આપી દીધી છે, એના ઉપરથી તમારે આલેખ દોરવાનો છે. એ આલેખ દોરવાની શરૂઆત કરતા પહેલા તમારે પસંદ કરવું પડશે. માહિતી કેવા પ્રકારની છે એના માટે તમારે પહેલા પસંદગી કરવી પડશે, કેમ કે આલેખ અને આકૃતિ અનેક પ્રકારના છે. સાદી સ્તંભ આકૃતિ હોય, વિભાજ્ય સ્તંભ આકૃતિ હોય, પસપસેની સ્તંભ આકૃતિ હોય, વૃત્તાંશ આકૃતિ હોય, ઘણા બધા પ્રકારની આકૃતિ છે આપણે દોરી શકીએ. પરંતુ આપેલી માહિતીમાંથી આપણે કેવા પ્રકારની આકૃતિ દોરવી એ આપણે સૌથી પહેલા સ્પષ્ટ કરી લેવું પડશે. એટલે પહેલી જ બાબત ધ્યાનમાં આપણે રાખશું, આકૃતિ કે આલેખની પસંદગી અને એની રજૂઆત કરવાની રીત કઈ રાખવાની છે એ આપણે પસંદ કરી લેવું જોઈએ. જો એમાં આપણે કોઈ માહિતી એવી હોય કે જે ખરેખર સાદા સ્તંભ આકૃતિ ઉપર દોરી શકાય છે અને એને આપણે જો વૃત્તાંશ આકૃતિ ઉપર લઈ જશું તો આપણે એ અઘરું પડશે, અથવા આપણું મગજ છે, આપણું તારણ છે એ ખોટું પડશે. એટલા માટે પહેલા કેવા પ્રકારની આપણે આકૃતિ દોરવી છે એ પહેલા નક્કી કરી લેવાનું. આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ધ્યાનમાં રાખવાની બીજી બાબત તમારે સ્પષ્ટતા કરવાની છે. સ્પષ્ટતા માટે શું? તો કે ચોક્કસ પ્રકારના જે આપણે 11 માં વાત કરી ગયા, જે સ્તંભ આકૃતિ હશે તો એ સ્તંભ આકૃતિની અંદર દરેક સ્તંભ છે એ દરેક સ્તંભને તમારે કોઈ યોગ્ય શેડ આપવાનો છે, યોગ્ય કલર આપવાનો છે, અથવા એને કોઈ અલગ રીતે રજૂઆત કરવાની છે. દાખલા તરીકે તમે પહેલો સ્તંભ છે એને સફેદ કલર આપ્યો છે, બીજો સ્તંભ છે એના માટે તમે અલગ કલર આપ્યો છે. કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરી છો. ધારો કે તમારી પાસે કલર નથી તો આપણે એને અલગ પ્રકારના શેડમાં પણ દર્શાવી શકીએ. આને આપણે કહેશું અલગ પ્રકારના, અને સ્પષ્ટતા કઈ કહેવાય છે કે સ્પષ્ટતા કઈ કે આ સ્તંભ છે સફેદ કલરનો સ્તંભ આ દર્શાવે છે, આ સ્તંભ આ દર્શાવે છે, આડી લીટી વાળો સ્તંભ આ દર્શાવે છે. કોઈ પણ આકૃતિને સરસ મજાનો આકાર અને સ્પષ્ટતા વધુ થાય એના માટે દરેક સ્તંભને યોગ્ય રંગ, યોગ્ય શેડ અથવા કાંઈ ચોક્કસ પ્રકારની નિશાની આપી અને આપણે સ્પષ્ટતા થવી જોઈએ કે જેથી કરીને દરેક સ્તંભ સ્પષ્ટ રીતે અલગ અલગ કરી આવશે. ત્રીજું બાબત ધ્યાનમાં રાખવાની, આકૃતિ કે આલેખ દોરતા હોય ત્યારે આને આપણે હાર્ડ કહીએ તો કહી શકાય. ખૂબ જ મહત્વનું. કોઈ પણ પ્રકારની આકૃતિમાં તો કદાચ ચાલશે, પણ કે આપણે આકૃતિ અને આલેખ બંનેમાં સ્કેલ માપ જરૂરી છે. પણ કદાચ આકૃતિ તો આપણે સ્કેલ માપ વગર દોરી શકશું, પરંતુ આલેખ સ્કેલ માપ વગર શક્ય નથી. જે આલેખ દોરશું એમાં માપ કેવડું લીધું, કેમ કે માપ નાનું પણ હોય મોટું પણ હોય. આપણે જે માહિતી આપી છે એ માહિતીને અનુરૂપ આકૃતિને અનુરૂપ બનાવવા માટે ચોક્કસ માપ લેવું પડશે અને એ માપને આપણે સ્કેલ માપ કહેશું. સ્કેલ માપ ચોક્કસ હોવું જોઈએ. દાખલા તરીકે 1 સેમી બરાબર 5 વર્ષ લીધું છે, 1 સેમી બરાબર 10 વર્ષ લેવું છે, જે કંઈ લઈએ. આનું કારણ શું છે કે જો તમે સ્કેલમાં બહુ નાનું લઈ લેશો, 1 સેમી બરાબર 1 જ વર્ષ કરશો તો સ્કેલ માપ જેટલું નાનું એટલી આકૃતિ બહુ વિશાળ બનશે, અને સ્કેલ માપ જેટલું મોટું એટલી આપણી આકૃતિ નાની બનશે. એટલે અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનું, જો સ્કેલ માપ યોગ્ય નહીં હોય, સ્કેલ માપ યોગ્ય હોવું જોઈએ. જો સ્કેલ માપ યોગ્ય નહીં હોય તો તમારી આકૃતિ કાં તો અતિશય મોટી બની જશે અને કાં તમારો આલેખ એકદમ નાનો બની જશે. એટલે આપણો આલેખ કે આપણી આકૃતિ ખૂબ જ નાની પણ ન બની જાય, અતિશય મોટી પણ ના બની જાય. એના માટે આપણે અનુરૂપ સ્કેલ માપ નક્કી કરવાનું થાય અને એ સ્કેલ માપને આપણે આકૃતિ ઉપર ચોક્કસ રીતે દર્શાવશું અને એની સ્પષ્ટતા પણ યોગ્ય જગ્યાએ કરશું કે આ આલેખની અંદર માપ અમે આ લીધું છે. એટલે સ્કેલ માપ યોગ્ય લેવું અને એની સ્પષ્ટતા કરવી એ આલેખ દોરતી વખતે ખાસ મહત્વની જરૂરિયાત છે, જે કોઈએ ભૂલવું જોઈએ નહીં. પછી બાબત છે બંને ધરી પરની વિગતો.
બંને ધરી પરની એટલે આપણે ખબર જ છે કે આડી ધરી x અને ઊભી ધરી y. આ બધા જાણો જ છો. આડી ધરી x અને ઊભી ધરી અને આપણે શું કહીએ છીએ y, જે તમે સારી રીતે ભણી ગયા છો આમ તો આડી ધરી અને ઊભી ધરી જે y ધરી જેને આપણે ચાલ કહેશું જે પરતંત્ર ચાલ છે અને આડી ધરી જે આપણે x ચાલ કહેશું જેને આપણે સ્વતંત્ર ચાલ કહીએ છીએ. જે વાત પણ આપણે 11મા માં માહિતી મેળવી ગયા છીએ. પરંતુ તમે બંને ધરી પરની કઈ ધરી ઉપર કઈ વિગત લીધી છે એની સ્પષ્ટતા કરવી ખૂબ જ જરૂરી છે. દાખલા તરીકે આડી ધરી ઉપર આપણે વર્ષ લીધું છે અને ઊભી ધરી પર વસ્તી લીધું છે. કોઈ પણ દેશની વસ્તી છે એને આપણે આલેખ ઉપર દોરવી છે તો આડી ધરી ઉપર આપણે શું લેશું? વર્ષ લેશું. 2011 હોય 21 હોય જે હોય. અને ઊભી ધરી ઉપર આપણે શું લેશું? એ વર્ષની અંદર જે વસ્તી છે એને આપણે યોગ્ય સ્કેલ માપ દ્વારા રજૂ કરશું. એટલે બંને ધરી પરની વિગતો કઈ ધરી ઉપર શું લેવામાં આવેલું છે આની આપણે સ્પષ્ટતા કરવી જોઈએ. જે પણ આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબત છે. સાથે સાથે પછી માહિતીનો સ્ત્રોત એટલે શું? તો કે આપણે જે આલેખમાં જે માહિતીની રજૂઆત કરી છે એ માહિતીનો સ્ત્રોત એટલે માહિતી ક્યાંથી લેવામાં આવેલી છે. માહિતીના આંકડા તો અઢળક હોય છે વિશ્વની અંદર અને ઘણા બધા પ્રકારની માહિતી ભ્રામક પણ હોઈ શકે, ખોટી પણ હોઈ શકે. ખરેખર આપણે આલેખ દોર્યો છે, રજૂઆત કરી છે, એના ઉપરથી તારણ આપ્યું છે, તારણથી સારા નરસાની સરખામણી કરી છે, પણ એ કેટલી હદે સાચું છે? વિશ્વાસપાત્ર ક્યારે બનશે? એ વિશ્વાસપાત્ર ત્યારે બનશે જ્યારે માહિતીનો સ્ત્રોત તમે લીધો છે ને એનો ઉલ્લેખ કરવાનો. દાખલા તરીકે મેં કીધું કે આપણે વસ્તી ગણતરીની વાત હોય તો આપણે સ્પષ્ટ ઉલ્લેખ કરવાનો કે આ માહિતી ભારતની વસ્તી ગણતરીના આંકડા 2011 મુજબ છે. કોઈ ઉદ્યોગની વાત કરતા હોય તો ભારતનો ઔદ્યોગિક વિભાગ અથવા ઉદ્યોગ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડાઓ ઉપરથી લેવામાં આવેલું છે. કોઈ પણ પ્રકારની રજૂઆત કરતા હોય ત્યારે માહિતીનો સ્ત્રોત છે એ કેવો હોવો જોઈએ? વિશ્વસનીય હોવો જોઈએ. અને માહિતીનો સ્ત્રોત વિશ્વસનીય છે એવું આપણે ત્યારે સાબિત કરી શકીએ જ્યારે એનો આપણે સ્પષ્ટ ઉલ્લેખ કરવો પડે કે આ માહિતી આપણે અહીંયાથી લેવામાં આવેલી છે. તમારા બુક્સની અંદર જે માહિતીઓ આપવામાં આવેલી હોય છે, વસ્તીના આંકડા હોય, ગરીબીના આંકડા હોય, બેરોજગારીના આંકડા હોય, તો એ આકૃતિની નીચે લખેલું હોય કે આ માહિતી ક્યાંથી લેવામાં આવેલી છે. પુસ્તક વાંચો ત્યારે થોડી આ નજર મારશો તો તમને એનો ખ્યાલ આવી જશે. હવે ગણતરીની રીત છેલ્લી યાદ રાખવા જેવી બાબતની અંદર ગણતરીની રીત. તમને જે માહિતી આપી દેવામાં આવી છે એ માહિતીને આપણે બધી જ માહિતીને સીધી આલેખ ઉપર રજૂ કરી શકતા નથી. આકૃતિમાં તો કદાચ માહિતી સરળ હશે પરંતુ આલેખ દોરતી વખતે માહિતી છે એ સરળ નથી, અસ્પષ્ટ માહિતી છે ને આ અસ્પષ્ટ માહિતીને આપણે પહેલા સ્પષ્ટ કરવી પડે. સ્પષ્ટ કરવા માટે આંકડાશાસ્ત્રના જ્ઞાનની જરૂર પડશે જે આપણે આગલા લેક્ચરની અંદર વાત કરી ગયા. આંકડાશાસ્ત્રની અંદર ગણતરી કરવાની જુદી જુદી પદ્ધતિઓ હોય. આ પદ્ધતિમાંથી તમે કઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો છે એમનો પણ આપણે ઉલ્લેખ કરવો જોઈએ અથવા એ બાબતનું પણ આપણે ધ્યાન રાખવું પડશે. એટલે ગણતરીની રીત યોગ્ય દર્શાવવી જોઈએ. આંકડાશાસ્ત્રના ઘણા બધા પ્રકારના સિદ્ધાંતો, ઘણા બધા પ્રકારની ગણતરીની રીત છે. આ રીતમાંથી કયા પ્રકારની રીતનો ઉપયોગ કર્યો છે એ બાબત છે આપણે આલેખ દોરતી વખતે ધ્યાનમાં લેવાનું છે અથવા એની આપણે સ્પષ્ટતા કરવાની છે. તો અહીંયા આપણે આજે આ બે પ્રશ્નો જેને મેં આજે થોડા ખૂબ ટૂંકી રીતે લીધા છે કેમ કે બંને પ્રશ્નો મારી દ્રષ્ટિએ બોર્ડની અંદર અવારનવાર વારાફરતી આ પ્રશ્ન નહીં હશે તો આ પ્રશ્ન હશે, આ પ્રશ્ન નહીં હશે તો આ પ્રશ્ન હશે. એટલે ખાસ બધાએ કમસે કમ મિનિમમ 5 મુદ્દાઓ છે એ તૈયાર હોવા જોઈએ. ખૂબ શોર્ટ રીતે આપણે એને લખવાના છે. તમારી બુક્સની પણ અંદર પણ આપેલા છે. આ રીતે આપણે આ બંને પ્રશ્નોને ખૂબ સારી રીતે છે તૈયાર કરવાના છે. એના પછી આપણે હવે જુદા જુદા આલેખ, જુદી જુદી આકૃતિઓ જે બોર્ડને ની અંદર 5 ગુણનો પ્રશ્ન પૂછાય છે
તો એમાં આપણે કઈ રીતે રજૂ કરશું, કઈ રીતે જુદા જુદા આલેખો છે દોરી શકાય, કયા કયા પ્રકારના આલેખો આપણે આપણા અભ્યાસક્રમની અંદર આપવામાં આવેલા છે, જે બાબતને આપણે આગલા લેક્ચરની અંદર જોશું. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.